દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કિંજલબેનની અચાનક તબિયત બગડી। દોસ્તો તેમને હોસ્પિટલ લઈ ગયા। શું તેઓ હોસ્પિટલ ગયા કે નહીં? ડૉક્ટરે તેમને શું કહ્યું જુઓ તો ખરા। તેમની હાલત અચાનક તેઓ બેહોશ થઈ ગયા। આટલી બધી ગંભીર હાલત અચાનક કેમ થઈ ગઈ જુઓ। તેમને તો એડમિટ કરવા પડ્યા। ડૉક્ટરે તેમને શું કહ્યું દોસ્તો? અચાનક આવી તકલીફ કેમ થઈ ગઈ? આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ આ ફેમિલીના ઘરે બધા લોકો સવારે પોતાનું કામકાજ કરી રહ્યા હતા। મહેશભાઈ પરિકા ભાભી સાથે વાતચીત કરી અને તેમના કામ કરી રહ્યા હતા। અને જુઓ સ્વીટી તેમની સાથે જમવા માટે બેસી ગઈ છે। અને જમવામાં આ રહી રસોઈ કે જે જમવામાં બનાવી છે મસ્ત મજાની લાલ ચટાકેદાર ચટણી અને રોટલો બાજરીનો। અને જુઓ દિલીપભાઈ તો પહોંચી ગયા છે ખેતરમાં। દોસ્તો રક્ષાબંધન જેવો તહેવાર હતો પરંતુ સંજોગો વસાવત તેમના ઘરે આ તહેવાર ઉજવવામાં આવ્યો નથી। તો દોસ્તો તેઓ જઈ રહ્યા છે ખેતરમાંથી લાવ્યા દેશી લીંબુ। જુઓ હવે ફાઇનલી તેઓ બધા ઘરે આવી ગયા છે અને કિંજલબેન તો દ્વિજાને રમાડી રહ્યા છે। અને અચાનક તેમની તબિયતની શું થયું દોસ્તો જુઓ તો ખરા। તે તો સોફામાં કેવા પડ્યા છે અને જુઓ તેમના મમ્મીને બધા તેમને ચેક કરવા માંડ્યા। તો દોસ્તો તેમને તો બહુ જ બધો તાવ આવી ગયો હતો અને બોડીમાં બહુ બધી અશક્તિ હતી। તો જુઓ શું તેઓ હોસ્પિટલ જશે કે નહીં? દોસ્તો જુઓ તો ખરા તેમની હાલત દયા આવી જાય એવી હાલત થઈ ગઈ છે। અને જુઓ પરિકા ભાભી તો ગયા હતા ખેતરમાં અને એ પણ લાડકવાઈ નાનકડી દ્વિજાને લઈને। જુઓ આ રહી તેમનો ત્યાં કૂવો। ત્યાં જુઓ હવાડી કરેલી છે, ભેંસ પાણી પી રહી છે। અને આ તે મિલનભાઈ શું કરી રહ્યા છે? તો કિંજલબેન તો હોસ્પિટલ જવાની ના જ પાડી રહ્યા છે। તો ફાઇનલી હવે તેમને પકડી અને ગાડીમાં બેસાડી દીધા છે। જુઓ આ રહ્યા કિંજલબેન। મહેશભાઈ તેમની સાથે હોસ્પિટલ ગયા છે। ફાઇનલી તેઓ હોસ્પિટલ હવે પહોંચી ગયા છે। હવે તેમનો વારો આવે એટલે ડૉક્ટર તેમનું ચેકઅપ કરશે। તો શું દોસ્તો કિંજલબેનને સારું થઈ જશે કે નહીં? અને તેમને આવી અચાનક તકલીફ કેમ થઈ ગઈ? તો દોસ્તો તેઓ કમ્પ્લીટ ખાતા નથી અને બહુ જ ચિંતા કરે છે એટલા માટે તેમની તબિયત આવી થઈ ગઈ। જુઓ ડૉક્ટરે તેમનું ચેકઅપ કરી લીધું છે તો તેમને તો હવે એડમિટ કરવાના છે। ડૉક્ટરે તપાસ કરીને કીધું કે લખ્યા આપ્યા પ્રમાણેની દવા લેવાની છે અને 2 બોટલ ચડાવવી પડશે। અને તેમની સાથે જે આ ભાભી આવ્યા હતા એ પણ બીમાર હતા। તો દોસ્તો તેમને પણ ડૉક્ટર જોડે તેમનું ચેકઅપ કરાવી લીધું અને ડૉક્ટરે તેમને પણ બોટલ ચડાવવાની કીધી છે। તો ફાઇનલી હવે જુઓ કિંજલબેનના હાથમાં તો ડૉક્ટર મૂકી દેશે સોય। કિંજલબેન તો બહુ જ ડરી રહ્યા છે। અરે દોસ્તો તેમની હાલત તો જુઓ। ડૉક્ટર આવ્યા એટલે તેમને તો બૂમ પાડી દીધી જુઓ તો ખરા। અરે દોસ્તો કોને ઇન્જેક્શન લેતા બહુ તકલીફ થાય છે। ફાઇનલી ડૉક્ટર સાહેબે જુઓ તેમના હાથે સોય લગાવી દીધી અને તેમને બોટલ ચડવાની શરૂઆત થઈ ગઈ છે। બાજુમાં જે ભાભી આવ્યા હતા એમને પણ બોટલ ચડાવી। દોસ્તો આ રહી એ બોટલ જુઓ આવડી મોટી બોટલ તેમને ચડાવી। હવે કિંજલબેન તો એમ કરી રહ્યા છે કે ક્યારે આ બોટલ પૂરી થાય અને ક્યારે હું ઘરે જતી રહું। દોસ્તો દવાખાનામાં રહેવું તો કોઈને ના ગમે પરંતુ બીમારી હોય તો દવાખાને જવું પણ પડે। તો અને કિંજલબેનને બોટલ ચડી જ રહી હતી અને આવી ગયે છે ત્યાં તેમના સબસ્ક્રાઈબર। વાવ! તો તેમની તો તેમના જોડે મુલાકાત પણ થઈ ગઈ। હવે સબસ્ક્રાઈબર આવ્યા તેમને કિંજલબેનના સમાચાર પૂછ્યા, બધી હાલાત વિશે વાત કરી અને જુઓ તેઓ તેમની સાથે ફોટો પડાવવાનું કહી રહ્યા છે। તો હવે બોટલ પૂરી થઈ ગઈ છે અને આ રહ્યા એ સબસ્ક્રાઈબર કે જેમને કિંજલબેનના જોડે ફોટો પડાવ્યા। જુઓ અને ફાઇનલી હવે ગાડીમાં બેસી અને કિંજલબેન આવી રહ્યા છે ઘરે અને હવે તેઓ ઘરે આવી ગયા છે। તો ઘરના બધા જ લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા। તો તેમને કઈ દવા આપી અને કઈ બોટલ પીવાની કીધી બધી જ દવાઓ આ રહી। તેમને તો દવા ગળતા બહુ જ તકલીફ પડે છે। દોસ્તો તમને દવા ગળવી ગમે છે? વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ।